જય હિન્દ બાળક મિત્રો. આપણે ધૂળિયે મારગ એ કાવ્યમાં ભાગ 1 શીખી ગયા. હવે ભાગ 2ની અંદર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. તે પહેલાં તમે કવિ વિશે કાવ્ય અને શબ્દ સમજૂતી લખી દીધી હશે, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર યાદ કરો. હવે આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું. તો બાળ મિત્રો, અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. પહેલું, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે? તો કઈ બાબત મહત્ત્વની ગણાવે છે બાળ મિત્રો? મનુષ્ય વચ્ચેના પ્રેમને મહત્ત્વ ગણાવે છે. બીજું, આ કાવ્યમાં કવિએ ધૂળિયે મારગ આ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો વારંવાર મેં કહ્યું છે કે સાદા અને સાત્વિક જીવનના અર્થમાં પ્રયોજ્ય છે. ત્રીજો સવાલ, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો કવિ ઉપરવાળી બેંક ઈશ્વરને ગણાવે છે. હવે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો એક મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? નિસ્વાર્થ, એટલે કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. બીજો સવાલ, પ્રવર્તમાન સમયમાં, એટલે અત્યારે વર્તમાન સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકી છે? તો શાની પાછળ મનુષ્ય દોટ મૂકી છે? બોલો બોલો. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. શાના માટે દોટ મૂકી છે? દોડિયા એટલે પૈસા. પૈસા માટે, પૈસાની પાછળ દોટ મૂકી છે. આગળ ત્રીજો સવાલ, ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે આ 2 જે શબ્દો છે એ શબ્દોના અર્થ સમજાવો. તો ખુલ્લા ખેતર, અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર હોય, અને માથે નીલું આભ, એટલે માથે એટલે આકાશમાં, નીલું આભ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ. આ અર્થ થાય છે. હવે આગળ પ્રશ્ન 4, સ્વાધ્યાય. બરાબર? તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં છે પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો ધૂળિયા માર્ગ બતાવેલો ને, એટલે શું લખવાનું આપણે? કે કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? સાદું અને સાત્વિક હોવું જોઈએ. બીજો સવાલ, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેમાંથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે તે કહો. તો પ્રશ્નાર્થ વાક્ય ચિહ્નવાળી કઈ છે પંક્તિઓ? કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક. પછી બીજો કઈ પંક્તિ છે? એમાં તો શું થઈ ગયું, એમાં તે શી ખોટ. પછી વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. આ બધી પંક્તિઓ કેવી છે? પ્રશ્નાર્થવાળી છે. તો આ પંક્તિઓ દ્વારા કવિ શું કહેવા માંગે છે? એમાં કયો ભાવ જગાડ્યો છે? તો એક ખુમારીનો, કે નથી તો કંઈ વાંધો નથી, એમાં શું એમ, એટલે એવી ખુમારી છે, ખુમારીનો ભાવ વ્યક્ત કર્યો છે. એટલે બીજું કે અહીં કવિએ પરમેશ્વર પર ભરોસો રાખવાનું કહ્યું છે. બરાબર. અને નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી
છે. બરાબર ને? વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ, એટલે આવો લાભ ક્યાં મળે, એટલે સમાનથી જીવન જીવવાની વાત, નૈસર્ગિક વાતાવરણમાં આ ભાવ વ્યક્ત કર્યો છે. બરાબર છે, જગાડ્યો છે. ત્રીજો સવાલ કે ધૂળિયે માર્ગ એટલે શું? એટલે ધૂળિયે માર્ગ એટલે હું તો વારે ઘડીએ કહું છું તેમ કે સાદું અને સાત્વિક જીવન. બરાબર. આ માર્ગ પર ચાલવામાં કયા કયા લાભ કવિએ ગણાવ્યા છે? તો 2 લાભ કયા છે કવિએ. એક તો આપણા જેવું જો સાદું અને સાત્વિક જીવન જીવવાવાળો માણસ મળી જાય, એનો સાથ જો મળી જાય, તો આપણે પરસ્પર શું પ્રેમથી એકબીજાને ભેટીને સુખ દુઃખની વાતો પણ કરી શકીએ છીએ અને આપણે હળવા થઈ શકીએ છીએ. આપણા જેવી વ્યક્તિ આપણને મળે તો જ આપણે એની જોડે વાત કરીએ ને, બાકી લુચ્ચો લબાડ હોય તેને વાત કરાય આપણાથી? નથી થતી. એટલે એક મોટો લાભ થાય છે કે આવું સાદું ને સાત્વિક જીવન જીવીએ તો આપણા જેવો એવો વ્યક્તિ મળી જાય તો આપણે આપણા મનની વાતો કરી શકીએ છીએ અને આપણું મનને પણ હળવું કરી શકીએ છીએ. આપણે પોતે પણ હળવા થઈ જઈએ છીએ. બીજો શું લાભ થાય છે કે ખુલ્લા ખેતર હોય છે, બરાબર, ધૂળિયા માર્ગમાં, અને નીલું આકાશ, વચમાં નાનું ગામડું, આવી પ્રકૃતિની જોવા મળે છે. એના ખોળામાં આપણને રહેવાનો લાભ મળે છે અને આવો લાભ આપણને બીજે ક્યાંય જોવા મળતો નથી. માટે કવિ આ ધૂળિયો માર્ગ પસંદ કરવાનું કહે છે. હવે ચોથો સવાલ છે, કવિ પાસે શું નથી? એની એમના મન પર શી અસર છે? તો કવિ પાસે થોડા સિક્કા કે થોડીક ચલણી નોટો નથી, છતાં પણ એના કવિ પર માઠી અસર કવિના મન પર માઠી અસર જોવા મળતી નથી. પૈસા પાસે ન હોવાથી એમનું કોઈ જ બગડી જતું નથી એવું કહે છે. કવિ કહે છે કોઈ ખોટ પણ જતી નથી. એવું મને કંઈ લાગતું નથી કે મારી પાસે પૈસા નથી તો બહુ મોટી ખોટ થઈ ગઈ. એટલે કવિની મન પર કોઈ જ એની માઠી અસર થતી નથી. અસર તો થાય પણ માઠી અસર નહીં, સારી અસર થાય છે. બરાબર. આગળ જઈએ. જૂથમાં ચર્ચા કરો. પ્રશ્ન 2 છે. બરાબર. કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? બરાબર. તો આપણે પ્રકૃતિથી વિમુખ થઈ જઈએ એનો અર્થ શું કે આપણી પ્રકૃતિમાં કુદરતી સૌંદર્ય છે, કુદરતી બધી વસ્તુઓ છે, નદી, સરોવર, પાણી, ખેતર, ઝાડ, વૃક્ષો, ચોખ્ખી હવા, ગામડાનું દ્રશ્ય, મતલબમાં એનાથી જો આપણે વિમુખ થઈ જઈએ એટલે આપણે શહેર તરફ જતા રહીએ કે મોટા નગરોમાં જતા રહીએ તો એમાં આપણે શું ગુમાવીએ છીએ એમ કવિ કહે છે. તો જો એ પ્રકૃતિથી આપણે વિમુખ થવાથી રમણીય દ્રશ્યો જોવાનો લાભ આપણે ગુમાવીએ છીએ. એ કયા રમણીય દ્રશ્યો? તો સવારે ને સાંજે ખેતરમાં જે સૂર્યનો સોનેરી તડકો જોવા મળે છે તે આપણે જોઈ શકતા નથી. બીજું, વસંત ઋતુમાં ખીલેલા પુષ્પો આપણે જોઈ શકતા નથી, એની મહેક નથી માણી શકતા. ત્રીજું, વર્ષા ઋતુમાં જે ઝરણાઓ વહે છે એનો અવાજ, તથા ધરતી પર લીલું છમ ઘાસ, ખેતરમાં રહેલા તો હરિયાળો મોલ, ત્યાર પછી મેઘધનુષ્ય, સપ્તરંગી, મનમોહક મોરનો અવાજ અને નૃત્ય, કોયલના ટહુકા, આ બધી વસ્તુ આપણે સાંભળી શકતા નથી. બીજું કે રંગબેરંગી ફૂલો જોઈ શકતા નથી, જાત જાતના ફળો આપણે જોઈ શકતા નથી. ખાલી વેચાય તે આપણે લઈ આવીએ, પણ જે કુદરતના ખોળે જે વૃક્ષો પર લટકતા હોય, કેરીને લટકતી આપણે જોઈએ છે, બરાબર, વલસાડવાસીઓ, જ્યારે બીજા જોઈ શકતા નથી. શહેરમાં તો કેરી આવે ને આપણે લઈએ ને ખાઈએ, પણ આપણે તો એને વૃક્ષો પર લટકતી જોઈએ છે. તેનો અનુભવ શહેરી લોકો માણી શકતા નથી. બરાબર ને?
વૃક્ષોની શીતળ છાયા અને રંગબેરંગી ફૂલો એનો પણ આપણે આ બધી વસ્તુઓ ગુમાવીએ છીએ. બીજું છે સંતોષી નર સદા સુખી અને હું માનવી માનવ થાઉં તો ઘણું. આ વિશે તમારે ચર્ચા કરવાની છે. એટલે કે સંતોષી નર સદા સુખી મેં તમને કાવ્ય સમજાવતા પણ કહ્યું હતું બાળકો કે તમારે શું કરવાનું છે કે સંતોષી નર, મેં કહ્યું હતું કે સંતોષ હોવો જરૂરી છે તો જ આપણને સુખી જીવન જીવી શકીએ. જો સંતોષ જ નહીં હોય તો આપણને ગમે તેટલું આપણી પાસે હશે પણ આપણને ઓછું જ લાગશે. સાયકલ મળે તો આપણે સ્કૂટરની લાલસા થાય, સ્કૂટર મળે તો કારની લાલસા થાય, કાર મળે તો આપણને એમ થાય કે આપણી પાસે મસ્ત કોઈ પ્લેન હોય તો સારું. એવી લાલસા થયા જ કરે. પણ જો સંતોષ હશે તો સાયકલમાં પણ આપણને આનંદ મળે છે. એટલે સંતોષી નર સદા સુખી. જે નર એટલે મનુષ્ય જો સંતોષી હશે તે સદા સુખી હશે. એની ચર્ચા કરવાની છે જૂથમાં. હું માનવી માનવ થાઉં તો ઘણું. એટલે માનવી માનવ થાવ, જાનવર નહીં. ખરેખર તો પ્રાણીઓ પણ સમજવું છે પણ માનવી તો માનવ જ થાય તો બહુ છે. એની એક આપણે નિબંધ પણ એવો આવે છે તે આપણે પછી જોઈશું અને તેના વિશે ચર્ચા પણ મળીશું ત્યારે કરીશું. બરાબર. હવે છે પ્રશ્ન 3. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એના જેવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો રાંક અને આંક. બરાબર. આવા જ છે બીજા વાક્યો. તો કયા છે? ખોટ, નોટ અને ખોટ, માલ અને કાલ, પછી સાથ અને બાથ, આભ અને લાભ, હેત અને પ્રેત, વલ અને ચાલ. આ પ્રાસવાળા શબ્દો છે. આ એક છે ને અલંકાર બી કહી શકાય. એ પછી હું તમને સમજાવીશ બાળ મિત્રો. એ આપણે શીખવાના જ છે. તે પ્રાસાનું પ્રાસ અલંકાર કહેવાય. એટલે પ્રાસ બેસે એકમ પંક્તિઓમાં અને એ પ્રાસ આ રીતે જોવા મળે છે. બરાબર. હવે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો. તો કયું છે? માર્ગ એટલે રસ્તો. બરાબર ને? માર્ગ એટલે રસ્તો અથવા પંથ. હેત એટલે પ્રેમ અથવા સ્નેહ. સોનું એટલે સુવર્ણ અથવા કંચન અથવા હેમ. સાથ એટલે સંગાત અને રાંક એટલે ગરીબ અથવા તો નિર્ધન. બાળમિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. હવે તમારે આ બધા જ પ્રશ્નો સ્વાધ્યાયના અભ્યાસના નોટમાં લખવાના છે અને તમે લખશો એવી આશા રાખું છું. તમને સમજ પડી હશે આ પાઠમાં એવું, કાવ્યમાં એવી હું આશા રાખું છું. ન સમજ પડે તો ફોન દ્વારા પૂછી શકો છો. ગુડ બાય.